બાપ દાદા એવું કહેતા કે આખો ખાતા અડધો ખાજો પણ જમીન રાખજો. ગામડાના મેલા ઘેલા માણસ માટે તો જમીન તેના માથાનો તાજ છે. જાજી જમીન હોય એ તો ગામ કરતા ફૂટ એક ઊંચો હાલે. જો કે જમીન તો આજે પણ એટલી જ મૂલ્યવાન અને મહત્વની છે. તો પછી આપણે ત્યાં એક પેટર્ન વધારે પ્રમાણમાં કેમ જોવા મળી રહી છે? ખેતીની જમીનોને બિન ખેતી કરવાનો શોખ લોકોને એવો ચડ્યો છે કે ન પૂછો વાત. આખરે ગુજરાતમાં બિન ખેતી કરવાની ફેશનમાં વધારો કેમ થયો? કયા કારણો છે જેનાથી ખેતીની જમીનમાં ઘટાડો થઈ રહ્યો છે? જોઈએ આ રિપોર્ટમાં. જૂની પેઢીઓએ માથા દીધા પણ જમીનો ન વેચી, ભૂખ વેઠી કપરા દાઢા કાઢ્યા પણ છોકરાઓ માટે જમીનો રહેવા દીધી. અને એ છોકરા સોનાના કટકા જેવી જમીનો વેચવાની કે બિન ખેતી કરવાની હોડમાં લાગ્યા છે. ઔદ્યોગિક વિકાસ અને શહેરીકરણની આગમાં આપણા ખેતરો હોમાઈ રહ્યા છે. જે વાડીઓમાં એક સમયે ઘરધણી ભતવારીની રાહ જોતું, ત્યાં હવે કોઈ ફેક્ટરી કે મોટી મોટી ઇમારતો ચણાઈ ચૂકી છે. આ વાત અમે નથી કહેતા, લોકસભામાં રજૂ કરાયેલા લેન્ડ યુઝ સ્ટેટિસ્ટિક્સના છે. રિપોર્ટ મુજબ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં ખેતીની જમીનમાં 2.28 લાખ હેક્ટરનો ઘટાડો થયો છે. ખેતીની જમીનમાં થઈ રહેલો ઘટાડો ગુજરાતના કુલ કૃષિ ક્ષેત્રના આશરે 1.83% જેટલો થાય છે. પરિણામે ભવિષ્યમાં ખાદ્ય સુરક્ષા મોટી ચિંતાનો વિષય બન્યો છે. ખેતી મોંઘી થતા ખેડૂતો ખેતીલાયક જમીનો વેચી રહ્યા છે, જેથી ગુજરાતમાં આ સ્થિતિનું નિર્માણ થયું છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સરકારી આંકડા પ્રમાણે વર્ષ 2020-21માં રાજ્યમાં 124.62 લાખ હેક્ટર ખેતીલાયક જમીન હતી, જે વર્ષ 2024-25 સુધીમાં ઘટીને 122.38 લાખ હેક્ટર રહી ગઈ છે. જિલ્લાવાર આંકડા ઉપર નજર કરીએ તો સાબરકાંઠામાં સૌથી વધુ 43.72% અને જામનગરમાં 40.61% અને વડોદરામાં 38.18% ખેતીની જમીન ઓછી થઈ છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં 71,786 હેક્ટર જમીન બિનખેતીમાં ફેરવાઈ ગઈ છે. ખેતીની જમીન ઘટવા પાછળ ઝડપી શહેરીકરણ મુખ્ય પરિબળ છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મેટ્રો શહેરોની સરહદો સતત વિસ્તરી રહી છે. હાઉસિંગ પ્રોજેક્ટ્સના કારણે ખેડૂતો ઊંચી કિંમતે ખેતીલાયક જમીન વેચી રહ્યા છે. સરકારે જે વાંઘા કોતર કે જે વેસ્ટલેન્ડ છે એને ડેવલપ કરી શકાય એવી જેટલી પણ જમીનો એને ડેવલપ કરવાનો પ્રયત્ન ચાલે છે અને એમાં વધુ ધ્યાન આપે તો કોઈ આ વસ્તુ. અને બીજો મુદ્દો એ છે કે આમાં કોઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. માસ પ્રોડક્શન ઓફ ધ એગ્રીકલ્ચર પ્રોડક્ટ એ વધી રહ્યું છે, એ ઘટતું નથી. ઈલ્ડ વધારે થઈ રહ્યું છે એટલે એનાથી કંઈ નુકસાન થશે નહીં કે ગુજરાતની અંદર એના લીધે કોઈ પ્રકારનું જેને કહેવાય ને કે ખેતીમાં જમીનો ઓછી થઈ જશે અને એના લીધે અન્નની તંગી થઈ જશે. એક બીજું મહત્વનું કારણ એ પણ છે, હવે બિયારણ, ખાતર અને મજૂરીના વધતા ખર્ચ સામે ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી. આ જોતા ખેડૂતોને ખેતી પોષાય તેમ નથી, જેથી તેઓ ખેતીલાયક જમીન વેચી રહ્યા છે. ગુજરાતમાં ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક માત્ર ₹12,631 છે, જેના કારણે નવી પેઢી ખેતી છોડી અન્ય વ્યવસાય તરફ વળી રહી છે. ગુજરાત મોડેલમાં ઉદ્યોગોને પ્રાથમિકતા મળતા હાઈવે ટચ ખેતીની જમીનો ફેક્ટરીઓ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને લોજિસ્ટિક પાર્કમાં ફેરવાઈ રહી છે. આ ઉપરાંત કચ્છ, સુરત જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જમીનમાં ખારાશ વધી રહી છે. રાસાયણિક ખાતરોના અતિશય વપરાશના લીધે પણ હજારો હેક્ટર જમીન બિન ઉપજાઉ બની છે. કૃષિ નિષ્ણાંતોનું માનવું છે કે જો ગુજરાતમાં જમીન બિનખેતી થવાનો આ ટ્રેન્ડ ન રોકાયો તો આગામી સમયમાં નાના ખેડૂતો ખેતમજૂર બની જશે અને ધાન્ય પાકોની તીવ્ર અછત સર્જાઈ શકે. સરકાર દ્વારા જે રીતે બેફામ નોન એગ્રીકલ્ચરને મંજૂરી આપવામાં આવે છે, તેનાથી ખેતીલાયક જમીન સતત ઘટી રહી છે. તંત્ર દ્વારા આ મામલે નિયંત્રણ નહીં લેવામાં આવે તો સ્થિતિ વણસી શકે છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.